નમસ્તે મિત્રો, આજે આપણે ટેસ્ટ કરીએ કે આપણા બધા આંગળા છે એ તેમાં પહેલી આંગળી છે તેને આ રીતે નખથી વાળી બંને નખ સાથે અને બંને પહેલાં જોઈન્ટ સાથે મેળવીએ અને વચ્ચે બે આંગળી વચ્ચે જો જગ્યા દેખાય છે, જો પ્રકાશ દેખાય છે તો સમજીએ કે આપણે જે ઓક્સિજન લઈએ છીએ હવામાં, શ્વાસમાં, તે આપણા અંગોમાં, આપણા શરીરમાં યોગ્ય રીતે ફરે છે. એ જ રીતે બીજી આંગળી, ત્રીજી આંગળી અને નાની આંગળી અને અંગૂઠાને આ રીતે એક એક બંને હાથના એક એક આંગળીને આ રીતે વાળીને આપણે જોઈ શકીએ કે આપણા શરીરમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એમાંથી મળતો ઓક્સિજન શરીરના બધા અંગમાં પહોંચે છે કે નહીં. હવે આ રીતે બે આંગળી કરવાથી, બે અંગૂઠાને કરવાથી આપણે સમજી શકીએ કે ગેપ છે વચ્ચે, તો મારા બ્રેનમાં ઓક્સિજન બરાબર મળે છે. એ રીતે એક એક અંગને ઓક્સિજન મળે છે એની આપણે ટેસ્ટ કરી લઈએ. હવે નથી થતો, કોઈ આંગળીમાં જોઈન્ટ સાથે જ થઈ જાય છે, જગ્યા નથી રહેતી બે આંગળીની નખ વચ્ચે અને પહેલી સાંધા વચ્ચે, તો સમજવાનું કે મારે ડીપ બ્રિધિંગની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ફ્રેન્ડ્સ, સ્વસ્થ રહો, એ જ શુભેચ્છા.